हेलो गाइस, गुड मॉर्निंग, नमस्कार। मारा नवा ब्लॉग में तमारू स्वागत है। અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો હળાહાટી। અને ગાઈસ આજ તો આપણે છીએ પાટણના મેઘાળ ગામમાં। તો ગાઈસ આપણે આપણા ભાઈના ઘેર મગફળીઓ કટાવવા આવ્યા છીએ। અને ગાઈસ આજે 1.5 વીકો કટાવવાનું બાકી છે, પછી 1.5 વીકો કટાવીને આપણે આપણા ઘેર જવાના છે સાબલિયા। તો ગાઈસ આજ તો આપણા મગફળીઓ કટાવવાની છે, તો તમને આજે બતાવીશું આપણે મગફળીઓ કટાવીએ છીએ। અને આપણા કાલના આવ્યા છીએ અને આજે કટાવવાની છે। કાલે કટાવી હતી ને આજે કટાવવાની છે, તો આજે બાકી છે થોડી, એ કઢાઈ અને પછી ઘેર જવાના છીએ। તો ગાઈસ આજનો બ્લોગ તો આપણે જોઈ લો ગાઈસ। ત્યાં મોસમમાં શરૂઆત કરીશ એકદમ ખેતીની જગ્યાએ। જો ગાઈસ એક સનરાઈઝ તો થઈ ગયો છે, હળા થયા એટલે તો થઈ જ જવાનો હતો। અને ગાઈસ જો આજ તો ઠાર કેવો પડ્યો છે, એટલો ઠાર ઠાર દેખાય આજ તો। અને ગાઈસ આ રહ્યો છે આપણો રાયડો આવ્યો છે। અને ગાઈસ આ રહ્યો કૂવો કે જે કણ આપણા ભાઈને વાવી છે ભાગમાં। જો ગાઈસ આ રહી મગફળીઓ કે કાળું ભેંસ થઈ ગયું સારી કારે હમણાં સૂંટેલી છે। અને એમાં પાવ 2-3 દાડા વરસાદ સલંગ પડ્યો એટલે કાળું ભેંસ થઈ ગયું। જેમાં આપણા ઉળા થઈ ગયા ને એવું આમ હોય, હાલ એવું જ થઈ ગયું। ગાઈસ જો કેટલું મસ્ત એકદમ શાંત વાતાવરણ જેવું ચાલતો। હમણાં ટ્રેક્ટરનો જ અવાજ આવતો પછી થોડો 8-9 વાગશે ને એટલા બધું બગડે છે બધાને, એટલે ઉતાળ કરીને કોઈક મગફળીઓ લઈ જતું હોય, કોઈકને હેળવાનું કોમ છે ને બધું વાવવાનું ને એવું બધું ચાલુ રાખી શકું। અમુક તમાકુ વાવવાની હોય ને કોઈકના ઘઉં વાવવાના હોય ને એટલે ચાલુ હોય। જો ગાઈસ ના ગાઈસ ઠાર ચેટલો પડ્યો ખાલી એ જો વાત તો જાણે કોઈક કે વરસાદ આવે ને એવું લાગે સારી, એટલો ઠાર ઠાર પડ્યો। અને ગાઈસ આપણા બ્લોકમાં બન્યા રહો। આપણે ગાઈસ ચા બા તો ફાઇનલી પી લીધો। હમણાં 9 વાગે, હવે 9:30 ઠેસર આવે છે એટલે ચાલુ થઈ જાય મગફળીઓ કટાવાનું। તે પછી ચેટ મોડા 12 થઈ જાય, જે થાય કલાક 2 કલાક તો થઈ જ શકાય ફાઇનલી, કાવા પકડી ગયો વરસાદના કારણે। ચલો ગાઈસ આપણા બ્લોકમાં બન્યા રહો, પછી તમને આપણે બતાવીએ કે મગફળીઓ કટાવવાનું ચાલુ કરી દીધું। ચલો ગાઈસ મળીએ તમને આપણા ડાયરેક્ટ મગફળીઓ કાઢીએ તાણે। આ સુધી આપણા બ્લોકમાં બન્યા રહીએ ભાઈ। તો ગાઈસ કાલની જે મગફળીઓ કટાવી હતી આપણે ઢગલો કર્યો છે એક ટોલાનો। ગાઈસ તમને બતાવું પહેલાં જોઈ લો ગાઈસ, મારી મગફળીનો ઢગલો જોઈ લો ગાઈસ। મારી આટલી મગફળીઓ છે ગાઈસ। પેલું બીજી આ ટોલું પડી ને એ રે ટોલું આખું ભરેલું પડીશ। અને ટ્રેક્ટરની ઠેસા બધી કામ પડી, રાતનું હજી બાકી છે હજી કઢાવવાનું, એ રે હવાઈ જરૂર હતી। અને આ જો ગાઈસ આ રહ્યા આ મગફળીઓ કઢાયેલી બસ નજીકથી બતાવું જેવી થઈ છે જો પલળી કાળી કાળી થઈ જઈશ ને કામ તો ગાઈસ થોડી ધબ હોય। મોટો બેંક ઢગલો છે। તો ગાઈસ તમે મગફળી તો બતાવી દીધી મેં, અને હવે બીજું તો શું કરીશું, જઈએ તમે કહું પેલી વાત ફોટો મારીએ તો બતાવી જુઓ તમને બતાવ્યો। આ તો મગફળીનો ગાઈસ ઢગલો તો એ બતાવી દીધો। જો ગાઈસ આ મગફળીનો ઢગલો જોઈ લે એક વખત, જોઈ લે। ચલો ગાઈસ જી આ બ્લોકમાં બન્યા રહો ગાઈસ, નવું હશે તમને બતાવી દઈએ। તો હેલો ગાઈસ ફાઇનલી ઠેસર ચાલુ કરી નાખી છે અને પોટલા બંધવાની ચાલુ કરી નાખી। જો ગાઈસ આ પોટલા બંધાઈ ગયા, એક બાજુ પેલી બાજુ ઠેસરે ચાલુ કરી નાખી। અને હવે ગાઈસ આગરી પાછું ફરીને બંધવાનું ચાલુ। ચલો ગાઈસ બંધવાનું ચાલુ કરી નાખીએ આપણે।
ગાઈસ અત્યારે પૂરું થઈ ગયું છે. અત્યારના વાગે છે 8 ગાઈસ. એક પેલું હેતર કઢાઈ અને એક આરીએ અને ગાઈસ પૂરું કરી દીધું બધું અડધું. તડકાના 8 વાગ્યા ગાઈસ આવું ખાવાનું બાકી છે ગાઈસ. આવું જઈને હાથ પગ ધોઈને ખાઈ લઈએ ને પછી હજી ગાઈસ ઓના છેડી એક કઢાત બાકી છે અને આ ગાઈસ કઢાઈ દીધું. જો એક ટોલાનો ભૂકો અને આ મગફળીના ગોળા અને બીજું પેલું ટોલું રહ્યું ખાલી કરીશ પેલી વાર. ચલો ગાઈસ તો આપણે ખાઈ બેન પછી પાછા ટાઈમને કોમું લાગી જ ગયું. ચલો ગાઈસ સાંજ સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈસ. તો ગાઈસ આજે ફાઇનલી ત્રણ જગ્યાએ ઠેસર બદલી છે. આજ તો તમને આ છેલ્લી જગ્યા બદલેલું હા એ રે વાયકણ દેખાયા તમને એના મારી 2 જગ્યા બદલ્યું અને પછી કર્યું આગળ બીજું. ગાઈસ આજે 3 જગ્યાએ ઠેસર બદલ્યું વાત એટલે મિનિમમ 1.5 વીઘો એ 3 ના રે આજ ગાઈસ 3 વીઘા મગફળી કાઢી. ગાઈસ હજી તો બધી બાકી છે. હા રે ને અત્યારના વાગ્યા ગાઈસ 100 વાગ્યા. 100 વાગવામાં કેટલી મિનિટ વાર 12 મિનિટ વાર અને 100 વાગ્યા થઈ જાય. સવારે 10 વાગ્યાનું 10:30 ચાલુ કર્યું હતું તે અત્યારના 100 વાગ્યા છે. હવે હજી બીજા લગભગ 7 વાગે કે કોઈ નક્કી નહીં. તે તો જો ગાઈસ હા બધું બાકી જ છે. હા વાગે લાવવાનું છે ના ગાઈસ. થ્રેસરમાં હવા પકડાય ને એટલે દબાઈ જાય ઠેસર એટલે અટતું નહીં. ચલો ગાઈસ આપણે થોડી મગફળી લાવીએ અને પછી તમે બતાવીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. જોમ થઈ જાય જોવાતું તો વિડીયો બનશે.
આવું ના મેળાવા કોઈ